બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં આજે નગરપાલિકાની સાધારણ સભા ભારે ગાજી। આ બેઠકમાં સત્તાધારી પક્ષે પોતાની બહુમતીના જોરે શહેરના વિવિધ વિકાસલક્ષી કામોને લીલી ઝંડી આપી દીધી। જોકે આ વિકાસના કામોની વચ્ચે ભ્રષ્ટાચારના આક્ષેપોએ વાતાવરણ ગરમાવ્યું હતું। સભામાં વિપક્ષે આક્રમક તેવર બતાવતા સત્તા પક્ષ પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લગાવ્યા હતા। વિરોધ પ્રદર્શન એટલી હદે પહોંચ્યું કે વિપક્ષી સભ્યોએ સભામાં નકલી નોટો વરસાવી ભ્રષ્ટાચારનો વિરોધ કર્યો હતો। વિપક્ષનો આક્ષેપ છે કે વિકાસના કામો માત્ર કાગળ પર થઈ રહ્યા છે અથવા મોટું કૌભાંડ ચાલી રહ્યું છે। સામે પક્ષે પાલનપુર નગરપાલિકાના પ્રમુખ ચિમનલાલ સોલંકીએ આ વિરોધને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો। તેમણે વળતો પ્રહાર કરતા જણાવ્યું કે આ ડુપ્લિકેટ માણસોએ ડુપ્લિકેટ નોટો ઉછાળી છે। વિપક્ષનું કામ જ માત્ર ભ્રષ્ટાચારના પાયાવિહોણા આક્ષેપો કરવાનું છે। તેમને ખરેખર જો ચિંતા હોય તો રોડ પર જઈને કામોની તપાસ કરવી જોઈએ, પણ તેઓ માત્ર જનરલ બોર્ડમાં બૂમો પાડી મીડિયા સામે આવવા આવું નાટક કરે છે। આમ પાલનપુર નગરપાલિકાની આ બેઠક વિકાસના કામો કરતા સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચેના આક્ષેપ પ્રતિ આક્ષેપના કારણે વધુ ચર્ચામાં રહી છે। આજે નગરપાલિકાનું છેલ્લું બોર્ડ હતું ને બોર્ડની શરૂઆત થતાં આવક જાવકના ખર્ચનો મુદ્દો વંચાણે લીધો। ત્યારે અમે જે એજન્ડા પર જે અભ્યાસ કર્યો એની અંદર આવક ખર્ચના આંકડાની અંદર ઘણી બધી ગેરરીતિઓ હતી। જેમ કે સ્ટ્રીટ લાઇટનો જે ખર્ચ હોય, નગરપાલિકાએ એજન્સીને આ વખતે 5 વર્ષનો મેન્ટેનન્સ માટે 8 લાખ રૂપિયા ચલાવવા આપી દીધું। અહીંયા આગળ માત્ર 4 મહિનાનો ખર્ચ 23 લાખ રૂપિયા બતાડ્યો છે। એવી જ રીતે નગરપાલિકાની અંદર આ જ એજન્ડાની અંદર આવક ખર્ચના આંકડા મંજૂર કરવા માટેથીને આ બોર્ડ બોલાવવામાં આવતું હોય છે। અને ખર્ચના આંકડાની અંદર કેટલા, જેમ કે નગરપાલિકા હમણાં માનસરોવરનું જે લોકાર્પણ થયું એની અંદર જળકુંભી કાઢવા માટેના હોય કે માટી કાઢવા માટેનો જે ખર્ચ હતો એ બાંધકામ સમિતિની અંદર ઠરાવ કરવામાં આવ્યો કે ભાઈ વાર્ષિક ભાવનો જે એને એજન્સીને કામ આપવામાં આવ્યું છે એનો ખર્ચ પાડવામાં આવ્યો। હકીકતની અંદર આ કામ નગરપાલિકાના સાધનો અને કર્મચારીઓ દ્વારા કામ કરવામાં આવ્યું હતું। ત્યારે આવા મુદ્દે અમે આજે રજૂઆત કરવા ઊભા થયા। જે સમિતિની અંદર ખોટા ઠરાવો થયા છે, અમારા સોશિયલ મીડિયાના અને આપણા માધ્યમથી પણ જે રસ્તાઓ જાહેર રસ્તાઓ હતા ત્યાં આગળ રોડ ગુણવત્તાયુક્ત થયા જ નથી, રોડ તૂટી ગયા છે। એના માટેની આજે અમારી રજૂઆત હતી, પણ જેવી રજૂઆત ઊભા કરવા માટે ઊભા થયા, અમારે શાંતિથી બોર્ડ ચલાવતું કેટલા મહત્ત્વના મુદ્દા હતા, પણ એમને ક્યાંક ને ક્યાંક એવો ડર હતો અમારી પોલ ખુલી જાય, અમારો ભ્રષ્ટાચાર છતો થાય, અમે જે ખોટા ઠરાવો કર્યા છે લોકો જાણે, એના માટે થઈ મનસ્વી રીતે લોકશાહીનું ખૂન કરી અને આ લોકો મંજૂર કરીને ઊભા થઈ ગયા છે। આ જો નગરપાલિકાનું આખરી બોર્ડ હોય, આખી પાલનપુરની જનતા જાણે છે કે 5 વર્ષમાં માત્ર ને માત્ર ભાજપ શાસિત નગરપાલિકાએ ભ્રષ્ટાચાર સિવાય કશું કર્યું નથી। જે સ્ટ્રીટ લાઇટનો કોન્ટ્રાક્ટ વર્ષે 23 લાખ રૂપિયા મેન્ટેનન્સ થતું હતું એની જગ્યાએ 1 કરોડ અને 7 લાખ રૂપિયામાં એમના કિલોમીટર પટી ગયેલાને એમને ટેન્ડર આપ્યું છે। એટલે જે એમના થોડા ઘણા પૈસા બાકી થઈ જતા હતા, ભ્રષ્ટાચાર કર્યો ઓછો હોય, તાત્કાલિક 12 કરોડના માનસરોવરનું ઓપનિંગ કરી નાખેલું હોય, સ્ટ્રીટ લાઇટના કોન્ટ્રાક્ટ આપી દીધા હોય, તો મને એવું લાગ્યું કે એમને હજી થોડા પૈસા ઓછા પડે છે। એટલે આજે આપણે એમને પૈસાના વરસાદથી એ સાબિત કર્યું છે કે તમે બધા જ ભ્રષ્ટાચારી છો અને આવતી વખતે તમને પ્રજા જાકારો આપશે અને કોંગ્રેસનો સાથ આપશે। આજે જનરલ બોર્ડ હતું ને જનરલ બોર્ડના અંદર તમામ વિવિધ સમિતિઓના અંદર અલગ અલગ વિકાસના કામો હતા। એ પૈકીના સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત ₹8 કરોડના રોડ રિસર્ફેસિંગ માટે ફાળવવામાં આવેલા તેને બહાલી આપવામાં આવેલી છે। સાથે સાથે નાણાકીય વર્ષ 2026-27માં વિકેન્દ્રિત જિલ્લા આયોજનની 25 લાખની ગ્રાન્ટના કામો નક્કી કરવાની પણ આજે બહાલી આપવામાં આવેલી છે। માનસરોવર માટે, જોકે માનસરોવરનું કામ ઘણું બધું આપણે કરેલું છે, અગાઉ પણ આપણે કીધું હતું એ પ્રમાણે કે જે DPR બને તો એ પ્રકારના બધા જ કામો પૂર્ણ કરવામાં આવેલો છે, પણ પાછળથી લોકોની માંગ અને લાગ્યું કે ભાઈ અહીંયા CCTV કેમેરા મૂકવાના હોય તો CCTV કેમેરાની પણ બહાલી આપવામાં આવી છે। સાથે સાથે સાઉન્ડ સિસ્ટમ માટેની પણ બહાલી આપવામાં આવેલી છે અને MP થિયેટર એને પણ આજે એ કામ લેવામાં આવેલું છે। સ્વસ્થ અને સુંદર શહેર યોજના માટે ₹1.25 કરોડની આવેલ ગ્રાન્ટ જે આપણે ગામના અંદર
ભીત ચિત્રો બનાવશો. માનસરોવરમાં આપે જોયેલા હશે ભીત ચિત્રો બનાવેલા, એ પ્રકારની ગ્રાન્ટ આવેલી છે, જેનાથી સ્વચ્છતા માટે અને ભીત ચિત્રો માટેના ગામમાં એનું પણ કામ આજે મંજૂર કરવામાં આવેલ છે. 10 કરોડની આગવી ઓળખના કામો પણ મંજૂર અર્થે સરકારમાં મોકલવામાં આવેલા છે, જેમાં આપણો જે કહેવાય છે કે 7 દરવાજા પૈકીનું એક મીરા દરવાજા, એ મીરા દરવાજાના રિનોવેશન માટેનું કામ હતું. આપણા જે પાલનપુર વિસ્તારના અંદર સર્કલો છે એનું ડેવલપિંગ માટેનું કામ હતું, અને આપણી એન્ટ્રી ગેટ જે એરોમા સર્કલ કરીને એનું પણ કામ હતું. આ સરકારના અંદર મંજૂર કરવા મોકલી આપેલું છે. વ્યવસાય વેરાની 92 લાખની ગ્રાન્ટના કામો પણ આ તબક્કે આજે બોર્ડમાં મંજૂર કરવામાં આવેલા છે. આમ અનેક લાખોના વિકાસ માટે, લોકોના સારા માટેના આજે બોર્ડના અંદર આ કામો મંજૂર કરવામાં આવેલા છે. હવે એમનું તો કામ જ છે કે આક્ષેપ કરવાનું. હમણે પણ એમને વાત કરી કે આ રોડના અંદર ક્યારેય જઈને જોયું નથી કે આમાં ભ્રષ્ટાચાર થાય છે કે શું. એમને જોઈને તપાસવું જોઈએ અને પછી વાત કરવી જોઈએ. ખાલી ને ખાલી જનરલ બોર્ડ હોય ને એના અંદર એમને બૂમો પાડવી અને વાદો કરવો અને મીડિયા સામે આવવું, આ એમનું કામ છે. બાકી કોઈ આ પ્રકારનું છે નહીં. એ પારદર્શિક વહીવટ થયો છે, સારો વહીવટ થયો છે.